મેટર થઈ ગઈ હતી એન્ટ્રન્સ છે બધા આવ્યા ઉલ્લી ને બધા આવ્યા ઘડીક બેસી ગયો કે મારે ઉપર મિત્રો મેં સાથે યાત્રામાં છે ને ખજૂરભાઈનો શુદ્ધ ઘાણીનો સિંતર રાખે મિત્રોમાં એક વાંદરો છે બધા અન્યાય કરે છે મારે એક આ એટલા વિશે નાખું પડી ગયો એટલે ભાઈ મિલતે અરે મહાદેવ થેન્ક યુ સો મચ થેન્ક યુ અરે મિત્રો આજનો દિવસ બહુ બેકાર છે કેમ ખડસાવ કેવી રીતે ખબર હર હર મહાદેવ ગુજરાતી ભાઈઓ કેમ છો મોજમાં હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં છો સવારના વાગી ગયા છે 8 ત્રણેય ભાઈની સાયકલ થઈ ગઈ છે રેડી મિત્રો અહીંયા મંદિર છે જે કાલની રાતમાં રોકાણ હતા કાલે 2 વાર પંચે પડ્યું હતું ટાર્ગેટ હતો 95 કિલોમીટર જે પોગાણો નહીં એટલા માટે વચમાં મંદિર આવ્યું તો અંધારું થઈ ગયું એટલા માટે રોકાઈ ગયા હતા કાલ રાત્રે છે ને એક ટૂર હતી એ લોકો મધ્યપ્રદેશના હતા 11 જ્યોતિર્લિંગ યાત્રા કરતા એની સાથે દાલ બાટે ખાઈ લીધી હતી રાત્રે સુઈ ગયા હતા સવારના 8 વાગી ગયા છે ચાલો આપણે યાત્રા પાછું ચાલુ કરી દઈએ આજનો ટાર્ગેટ હવે ખબર નથી કે બધું મેર વિખાઈ ગયો છે એટલે આજ રાતે શું થાય ક્યાં સુએ છે બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે આવી ગયા સ્પીડલ પંપે રસ્તો ખરાબ હતો ને એમાં જુઓ કેવું મસ્ત બગડ્યું મસ્ત એટલે કેવું ખરાબ દેખાય છે એના હાથ જો આવું બધું થયું છે હાથમાં જે ગારો વિડ્યો છે આવડા બોર્ડ નહીં હવે છે ને બોર્ડ ગમે ધોવું પડશે એ તો સારું છે કે કપડા ઉપર બહુ વિડીયો આમાં કંઈ વિડીયો તો લેવાઈ જતો બરોબર ન અને મિત્રો બહુ મસ્ત કૂતરો છે તમને બતાવું જો સામે દેખાય હાય જો મસ્ત કૂતરો હોતો છે ને બહુ સારા ન કવડી જાય ના ભાઈ છે જેની સાથે વાત કરીએ છીએ વાત કરીને પછી આપણે આગળ જઈએ ઓકે મિત્રો કહેવાય ને કે મહાદેવ કોઈકને મોકલી દે છે અત્યારે ઓલમોસ્ટ બપોરનો 1 વાગે આવ્યો છે આપણી સાથે 3 મિત્રો છે ભાઈ આપકા નામ ક્યાં હે સોનુ ભાઈ આપકા પુષ્પેન્દુ આપકા મોહર સિંહ મિત્રો આ 3 મિત્રો છે જે મસ્ત જમાડ્યું છે એટલી મજા આવી કે ના પૂછો વાત એવી મહાદેવને પ્રાર્થના કે આપણા 3 ભાઈઓ છે જે એની હરેક મનોકામના પૂરી કરી મહાદેવને એવી પ્રાર્થના છે ઓકે એટલે ભાઈ મિલતે હરે મહાદેવ થેન્ક યુ સો મચ થેન્ક યુ હરે મહાદેવ ચાલો મિત્રો ઓકે કરજો ચાલો મિત્રો વાતચીત કરીને પછી જઈએ આગળ ઓકે મિત્રો અત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે આવ્યા છે હોટલ પે કેમ કે આ રસ્તો એવો છે ને જે આજુ બધું કાંઈ નથી આવતું આવ્યું છે એટલે ભર્યું છે પાણી અને છે ને જો આ જમવાનું છે અલગ અલગ નાસ્તો તો મજા આવે એટલા માટે આ લીધું હતું હવે ખાઈ પીને થોડીક આરામ કરીને પછી જઈએ આગળ ઓકે મિત્રો પેટ્રોલ પંપ આગળ નીકળી ગયા છે પાણી ભરીને અને જો આવો રસ્તો દેખાય 3 દિવસ આવો સતત 3 દિવસ આવો રસ્તો આવશે સતત જો 3 દિવસ જે ચારે બાજુ ખેતર ઉપર તડકો હાલું તડકો તો હાલે એ તો હાલે પણ આમાં છે ને સોડા ગોતીને બહુ અઘરી છે સોડા જડે નહીં એક ઠંડુ પીવાનું મન થાય પેટ્રોલમાં અહીંયા બધી બને છે બને એટલે ફિલ્ટર ઓલ આવે ગરમ હોય એવું બધું છે ઓકે વાંધો નહીં હાલો એમાં જાય હવે આપણે કોઈ ટાર્ગેટ છે ને કેમ કે રસ્તો બધો અજાણ્યો બે ભાઈ છે પાછળ ધીમે ધીમે આપણે આગળ વધીએ ઓકે મિત્રો છે ટી શર્ટ સામું નહીં જોતા અને જો માણેક હોટલ આવી છે અહીંયા જશે ને અમે સવારનું કાંઈ ને એક રસ્તા ભાઈ આવ્યા હતા જેની સાથે મુલાકાત થઈ હતી ને એ ભાઈ છે ને મસ્ત નાસ્તો કરાવ્યો હતો પછી પાણી જ તે એટલા માટે તરસ લાગી હતી માણેક સ્ટિંગ જડી છે એક આ સ્ટિંગ છે ને જો એક આ છે કુરકુરિયા જે અત્યારે આ છે ને ખાઈ લઈ થોડુંક પેટમાં પડે ને તો કંઈક એનર્જી વધારે દોડે કે હામો પવન આવે ઉપરથી તેડુકો આવે ને તેડુકો તો શાંતિ એમાં હામો પવન આવે ખેંચવું ને વજન બહુ અઘરો છે એટલા માટે થોડુંક ખાઈ લે પછી જઈએ આપણે આગળ ઓકે મિત્રો આજે વેલાવર સાયકલ યાત્રા બંધ કરવી પડશે ઉભા એક મિનિટ કેમેરા સાફ કરી લે હા તમે રેડી સાંભળ્યું છે આજે વેલાવર સાયકલ યાત્રા બંધ કરવી પડશે કેમ કે અમે જ્યાં છે ને આ વિસ્તાર આખો જંગલ જેવો જંગલી પ્રાણીનો જે આવી શકે છે એવું બધું છે જે આવો કંઈક વિસ્તાર છે જે ચારે બાજુ જંગલ એમ તો છે ને મિત્રો અહીંયા ગામડા આપે નાના મોટા ગામડા જે છે ને 4-5 કિલોમીટર પછી ગામડા આવે એવો વિસ્તાર છે એટલા માટે છે ને એમ પણ અત્યારે 4:30 જેવું થઈ ગયું છે આગળ એક મંદિર છે એને આગળ 50 કિલોમીટર પછી છે એટલે આજે છે ને આ મંદિર રોકાવવું પડશે જે કંઈક કપડાં છે એ ધોઈ નાખશું એટલા માટે આ વહેલા યાત્રા બંધ કરવી પડશે જે આજે ઓલમોસ્ટ આઈ થિંક 60 જેવું કિલોમીટર કાપ્યો છે વિચાર છે કાલે સવારે વહેલા ઉભા થઈને આપણું જે ટાર્ગેટ છે એનાથી વધારે 110 કિલોમીટર પ્લસ જેવું વકારશું ઓકે જો અમે વાંદરો હાલે હમણાં મિત્રો પાછી કહેજો ખબર કંઈક મેટર થઈ ગઈ હતી એન્ટ્રન્સ છે બધા આવ્યા ઉલ્લી ને બધા આવ્યા ઘડીક બેસી ગયો કે મારું પણ ન થારું કારણ કે મેટર એ લોકોને આપણે બીચમાં લેવા જઈએ વાંધો નહીં ચાલો રોહિતભાઈ છે પાછળ વાટ જોઈને વસ્તુ એકલો નીકળે એમ છે નહીં ત્રણેય ભાઈને હારે રહેવું પડે થોડુંક વિસ્તારે આમ તેમ છે એટલા માટે ત્રણેય ભાઈ હારે રહ્યું સેફટીની સાથે મંદિર છે આગળ કેવું છે શું થવાનું છે રાત્રે શું ખાવાના છે એટલું જડ બતાવી દે તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો ઓકે તો આજનો દિવસ બહુ બેકાર છે કેમ ખડસાવ કેવી રીતે ખબર આજે 3 વાર પાણી બાટલી જાય 3 વાર ભૂલી ગયો એ હોટલે પાછા હમણાં બેઠા હતા ને એ હોટલ હતી
ત્યાં ભૂલાઈ ગયો, એની આગળ ભૂલાઈ ગયો, કાલ ભૂલી ગયો તો હવા લીધો, બાટલો નવો ગયો ભૂલાઈ ગયો. આજે 3 બાટલા લીધા, 3 ભૂલાઈ ગયા એવું છું. હવે છે ને એક બાટલો છે ભાઈનો, હવે એને યાદ રાખીને દેવો પડશે પાછો, નકરી મને કહે. આજે એવું છું છે 3 વાર. ખર્ચાની વાત નથી, પણ આ ઘડે ઘડે ભૂલાય નહીં, બહુ ખોટી વસ્તુ છે એટલા માટે. ચાલો છે ને પાણી પી લઈ. વિસ્તાર છે બહુ મસ્ત. આમ ચકલા બકલા બોલે છે, ચકલા બોલે છે, ચકલા કદી વાત ન બને એવું કંઈક છે બધું. ત્યાંની મિત્રો જુઓ, હવે રોજ પછી આપણે જઈએ આગળ. જે આગળ થોડીક એવું મંદિર છે, હવે સામે દેખાય મંદિર. અહીં કંઈક મેટર થાય એટલે છે ઉલી ઉલી બધા અહીંયા આવશે. કઈ ને ચાલો પાણી પીને જઈએ આગળ. ઓકે, એક વાંદરો છે, બધા અન્યાય કરે છે. મારે એક આ રટલાની સામે નાખું પડી ગયો હતું, મારા હાથમાંથી ઓટીને બધું લઈને વિયો ગયો. દોડો આમ દોડો મેળો, દોડવા મેળો દેખાતો નથી. ગયો કે રામ જાણે ગયો કે જ નથી ખબર પડતી. હવે એટલા વાંદરા છે, થોડીક છે ઘરની પૂરી હતી ને જે ભૂકો પડ્યો હતો એ દીધો. હવે રટલાની સામે હાથમાંથી આવેલો લૂંટ લઈને ખેન વિયો હતું, દોડવા મેળો. છે ને મિત્રો મંદિર છે, જે બાબા છે આ સાઈડ, જે આજની રાત મંદિર છે ને ત્યાં રોકાવાનું છે એટલા માટે. ઓકે મિત્રો 7 વાગે આવ્યા છે. જો આજનું જમવાનું છે આ મેગી છે, નાવ તો રેત બે તેલ આપણું. મિત્રો મેં છે સાથે યાત્રામાં છે ને ખજૂરભાઈનું શુદ્ધ ઘાણીનું સિંગતેલ રાખે છે, જે છે ને આમ શરીરને હેલ્ધી રાખે છે. જે છે ને આજે દડ ખેલે અમે છે ને આમ જ મેગી બનાવે છે. વઘારેલી મેગી, વઘારેલી મેગી ખાઈ છે આ તેલમાં, જે છે ને મને હેલ્ધી રાખે છે એટલા માટે. હવે છે ને આ ખાઈને સુઈ જાય. તમે શું કહેતા? મેગી કહેવાય. મિત્રો જો કાંઈ ને મિત્રો વ્લોગનો કરી એન્ડ. આયો મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે શું કરીને ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ, હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.